નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ટાટા નેનો કાર જે સાણંદમાં 2008માં આવી હતી એ કાર બંધ થઈ ગઈ છે. એ જે જમીનો આપવામાં આવી હતી, જે બેનિફિટ્સ આપવામાં આવ્યા હતા એ નેનો કારને આપવામાં આવ્યા હતા, ટાટા કંપનીને નહોતા આપવામાં આવ્યા. એ કાર બંધ થઈ ગઈ છે અને એ જગ્યાએ ટાટાની બીજી અલગ અલગ પ્રકારની 4 જેટલી બ્રાન્ડની કાર બની રહી છે. ટાટાનો કાર બંધ થયા પછી સરકારે ભલે એને ઘણા બધા બેનિફિટ્સ આપ્યા, આજે પણ એના બેનિફિટ્સ ચાલુ છે. તો હવે સાણંદમાં બીજી એક કાર કંપની ફોર્ડ કંપની પણ બંધ થઈ ગઈ છે. આ માર્ચમાં એનું ક્લોઝિંગ છે અને આવતીકાલે ગુજરાતના પ્રધાનમંત્રીની બેઠક છે, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નિર્ણય લેશે કે ફોર્ડને જે સરકારે કરોડો રૂપિયાના ફાયદાઓ આપેલા છે એ ફાયદાઓ સાથેની કંપની ટાટાને આપી દેવી કે કેમ, ટાટાને એ ફાયદાઓ ચાલુ રાખવા કે કેમ, એનો નિર્ણય લેશે કાલે. જો કે મોદી કહેશે એ પ્રમાણે જ કરશે ભૂપેન્દ્ર પટેલ પણ. અને એટલા માટે આખી જે વાત સામે આવી છે એ ટાટા કંપનીને કઈ રીતે ફાયદાઓ આપવા, એની ભાજપની સરકાર હજુ પણ ટાટાને ફાયદો કરાવવા માટે આગળ વધી રહી છે. સાણંદના ફોર્ડના પ્લાન્ટને ફાયદાઓ અપાવેલા તે ટાટાને આપવા માંગે છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એ ફાયદાઓ એને મળે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ટાટા નેનોનું ઉત્પાદન સાણંદમાં બંધ થયા પછી હવે ફોર્ડ કંપની પણ આ માર્ચ મહિનાથી પોતાનું ઉત્પાદન બંધ કરી રહી છે. એ પ્લાન્ટ કદાચ ટાટા નેનો ખરીદી લે એવી શક્યતાઓ ઊભી થઈ છે. કારણ કે આ બુધવારે જે રાજ્યની કેબિનેટની મિટિંગ મળવાની છે એમાં આ ફોર્ડ કંપની ટાટાને આપવી કે કેમ એ અંગેનો નિર્ણય લેવાય એવી શક્યતાઓ છે. અને અત્યારે જે ટાટા નેનોની બાજુમાં આવેલા ફોર્ડ ફેક્ટરીમાં લગભગ રોજની 452 કાર બની રહી છે. આના કારણે કંપની છેલ્લા ઘણા સમયથી ખોટમાં ચાલતી હતી. ફોર્ડ ઇન્ડિયાએ 4,500 કરોડ રૂપિયાનું અહીંયા રોકાણ કરેલું છે અને ફોર્ડ ઇન્ડિયાને મોદી સરકારે આપેલા લાભો 2015માંથી કંપની શરૂ થઈ ત્યારથી ઘણા બધા એના લાભો પણ મળેલા છે. જે આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળશે એમાં કદાચ એવો નિર્ણય લેવાશે કે જે ફોર્ડને ફાયદાઓ થયા છે એ જ ટાટાને એ ફાયદાઓ સાથે એક ફેક્ટરી ચલાવવા માટે આપી દેવામાં આવે એવી શક્યતાઓ ઊભી થઈ છે. અને એટલા માટે આખા ગુજરાતમાં આ અંગેની ચર્ચા પણ ઊભી થઈ રહી છે. ફોર્ડ કંપનીની ઉત્પાદન ક્ષમતા 2.7 લાખ કારની હતી. પહેલા જ વર્ષથી માત્ર 30-40 હજાર કાર અહીં બની શકતી હતી. પ્લાન્ટમાં 3,000થી વધુ લોકોને અહીંયા રોજગારી મળતી હતી. પ્લાન્ટ ડિસેમ્બર 2021માં મોટા ભાગનો બંધ કરી દેવામાં આવ્યો હતો અને જે કંઈ થોડી ઘણી કાર બનતી હતી એ પણ હવે બંધ થઈ ગઈ છે. ફોર્ડને $2 મિલિયન નુકસાન ભારતમાં થયું છે અને એનો કારનો જે બજાર હિસ્સો છે, કુલ કાર વેચાય છે એમાં માત્ર 2% છે. ટાટાએ જે રીતે ટાટાને જે રીતે મોદીએ ફાયદાઓ અપાવ્યા હતા 33,000 કરોડ રૂપિયાના, એ જ રીતે ફોર્ડને પણ 2,000 કરોડ રૂપિયાની બેનિફિટ્સ નરેન્દ્ર મોદીની સરકારે અપાવ્યો હતો. આમ જે ફોર્ડને ફાયદાઓ સરકારે આપેલા હતા એ નિષ્ફળ નેનો કારના પ્રોજેક્ટને એ ફોર્ડ કંપની આપી દેવા માટેની ન સમજી શકાય એવી ચાલ ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે. ટાટા કાર જ જો બંધ થઈ ગઈ છે, જેની શરતો હતી કે અહીંયા નેનો કાર જ બનાવવી, એ નો તો ભંગ થયો છે, શરત ભંગ થયો છે. હવે જેને શરત ભંગ કરેલો છે એ જ કંપનીને ફોર્ડ કંપની આપી દેવામાં આવી રહી છે. ખરેખર તો સરકારે જાહેર હરાજી કરવી જોઈએ. કેમ હરાજી નથી કરવામાં આવતી એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. ટાટા નેનોને 2008માં આપેલી જમીન હાલ 3300 કરોડ રૂપિયાથી પણ વધીને ઘણી બધી થઈ ગઈ છે અને 2022માં આની જે અત્યારની જે કિંમત છે લગભગ 4400 કરોડ રૂપિયા જેવી થઈ જાય એવી શક્યતાઓ પણ છે. જે રીતે જમીનોના ભાવ વધ્યા છે કોરોના પછી એ પ્રમાણે જોતા આમ આદમીના સપનાની જે કાર ટાટા આપવા માંગતા હતા, નરેન્દ્ર મોદીએ લોકોને સ્વપ્ન બતાવ્યું હતું કે 1 લાખમાં કાર આપીશું, એ ફળીભૂત થયું નથી. છતાં પણ એ જ કંપનીને શા માટે આપવામાં આવી રહી છે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે રતન ઝંખવાયું છે,
મોદી સરકારના ઉચ્ચ લક્ષ્યાંક એવું કહ્યું હતું તાતાએ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ છે ગુજરાતમાં એવું રતન તાતાએ કહ્યું હતું. સારું વહીવટી તંત્ર ગુજરાતમાં છે અને ઉત્તમ છે એવું રતન તાતાએ કહ્યું હતું. સતત તાતાની વાતો માત્ર એક ભ્રમ સાબિત થઈ રહી છે. રતન તાતાની વાતો જ આવી ભ્રમણા એક સાબિત થઈ રહી છે. રતન તાતાને લાભો લેવા મોદીની વખાણો કર્યા હતા એ સમયે 2009માં જેવું એની સાથે જેવું પ્રોજેક્ટ મંજૂર થયો એની સાથે 2009ની વાઇબ્રન્ટમાં. રતન તાતાની સૌથી મોટી નિષ્ફળતા ટાટા નેનો રહી છે અને હવે એ જ નિષ્ફળતાને ઢાંકવા માટે ફોર્ડ કંપનીની જમીનો પણ એ જ કંપનીને ટાટાને આપવા માટેનું એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 2015 સુધીના 3 વર્ષમાં 480 કરોડનું વ્યાજ ટાટાનું સરકારે આપ્યું હતું. મોદી સરકાર નેનોની રાહતો અંગે જુઠ્ઠું બોલ્યા હતા. માનીતા કરોડપતિઓ ઉદ્યોગપતિઓને વર્ષ 2006થી 2010 સુધીમાં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી હતી. 492 કરોડ ચોરસ મીટર જમીન. અને હવે આ જ કંપનીઓ શું કરી રહી છે? આ જ કંપનીઓ ગુજરાતના કર્મચારીઓને કે જ્યાં નોકરી કરવા જાય છે એનું આર્થિક શોષણ કરે છે, કોન્ટ્રાક્ટ ઉપર રાખે છે. આ અંગે અમદાવાદના જાણીતા એડવોકેટ KR કોસ્ટી એ અગાઉ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. जो नैनो प्लांट टाटा को जो दिया था उसके अंदर बहुत बड़ी रकम का लोन जितना मांगा गया था उससे 3 गुना लोन दिया था, फिर भी गुजरात के युवकों को उसमें रोजगार नहीं मिला. और जो रोजगार गुजरात में अभी दिया जा रहा है वो 5,000 7,000 के फिक्स पगार में दिया जा रहा है और वो भी 5 साल के लिए. यानी गुजरात सरकार और भाजपा की सरकार हमारे राज्य के नवयुवाओं का शोषण करती है और उनकी मजबूरी का फायदा उठाती है. तो नरेंद्र मोदी ने जब लोकसभा के लिए अपनी सभाओं में ये ऐलान किया था कि वो हर साल 2 करोड़ लोगों को नौकरी देंगे, तो यहाँ पर ऐसा कुछ नहीं है और हमारा देश बहुत ही खराब हालत में गुजर रहा है और एम्प्लॉयमेंट के नाम पर अभी कुछ नहीं है देश में और जो एम्प्लॉयमेंट था वो भी कम हो चुका है. કોસ્ટીની ચિંતા વાજબી છે. લોકોને રોજગારી મળતી નથી અને મળે છે તો ત્યાં શોષણ થાય છે. ટાટા કંપની જેવી ટાટા કંપની શોષણ કરી રહી છે એવા કર્મચારીઓએ ત્યાં આંદોલન કરવા પડ્યા હતા, સૂત્રોચ્ચારો ટાટા કંપની સામે કરવા પડ્યા હતા. સરકાર એને મફતમાં જમીન આપે છે, મફતના ભાવના જમીન, અને ગુજરાતના જ લોકોનું શોષણ કરી રહી છે. આ કઈ રીતની નીતિ છે? સરકારે આ જમીનો પાછી લઈ લેવી જોઈએ શોષણ કરનારાઓના ઉદ્યોગપતિઓની. માત્ર એક ટાટા નેનો અને ફોર્ડ કંપનીને જમીન આપી છે એવું નથી. ગુજરાતમાં 2,000 કરોડ ચોરસ મીટર જમીનનું ખાનગીકરણ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલું છે. 20 વર્ષમાં 2,000 કરોડ ચોરસ મીટર જમીનનું ખાનગીકરણ કરી નાખવામાં આવ્યું છે. 2001 થી 2018 સુધીના જે 18 વર્ષમાં 1,771 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને આપી હતી. પણ ગરીબોએ જ્યારે ઘર બનાવવા માટે મકાન એને જમીનો આપવી જોઈએ એ તો જમીન આપવાનું બંધ કરી દીધું છે. ઉદ્યોગપતિઓ માટે જ જમીન આપવાની છે. 1 ચોરસ મીટરનો 25 રૂપિયા જો ભાવ ગણવામાં આવે સરેરાશ તો પણ 44,000 કરોડ રૂપિયાની જમીન એ રીતે આપી દેવામાં આવી છે. અને 2,000 કરોડ ચોરસ મીટર જમીનનો ભાવ 1,000 મીટરનો ગણવામાં આવે ઓછામાં ઓછો અત્યારના ભાવ પ્રમાણે સરેરાશ ભાવ તો 20 લાખ કરોડ રૂપિયાની જમીન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ આપી દીધી છે. 20 લાખ કરોડ રૂપિયાની જમીન. કોણ મૂર્ખ આમાં સાબિત થઈ રહ્યું છે? સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે. નેનોના રતન તાતાએ મોદીના વખાણ કર્યા હતા. ગુજરાતમાં મૂડીરોકાણ ન કરનાર મૂર્ખ છે એવું રતન તાતાએ કહ્યું હતું. હવે નેનો બંધ થઈ ગઈ છે તો મૂર્ખ કોણ? દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત શ્રેષ્ઠ છે એવું રતન તાતાએ કહ્યું હતું. 50,000 કરોડના ફાયદા મેળવીને રતન તાતાએ મોદીની યશસ્તી કરી હતી. જો 2,000 કરોડ ચોરસ મીટર જમીન જે આ રીતે રતન તાતા અને ફોર્ડ સાથે આપી દેવામાં આવી હોય તો એનો 1,000 ભાવ ગણવામાં આવે તો 20 લાખ કરોડ રૂપિયાનો જમીનો ઉદ્યોગોને આપી દીધી છે.
નાખી દેવાના ભાવે આપી દીધી છે. જમીનનું ખાનગીકરણ મોદીએ કરી નાખ્યું છે. ભાજપના 20 વર્ષમાં નેનો કાર બજારમાં પીટાઈ ગઈ હતી અને પ્રજા અને ટાટાનું સપનું આના કારણે રોળાઈ ગયું હતું. છતાં પણ સરકારે જમીન તો પાછી લીધી જ નહીં. રિક્ષા જેવી કારને પ્રજાએ સ્વીકારી નહીં. પ્રજાના નાણાંથી આપેલી સબસિડી પણ પાણીમાં ગઈ છે. સસ્તું એટલું સારું ન હોય એવી એક કહેવત છે, એ નેનોએ સાબિત કરી, બરાબર સાબિત કરી દીધી. ટાટા મોટર્સના વળતા પાણી ત્યારથી થયા હતા જ્યારથી સાણંદમાં એનો પ્રોજેક્ટ આવ્યો ત્યારથી. નેનોનો ડ્રીમ પ્રોજેક્ટ ફેલ ગયા પછી ટાટા કંપની આફતમાં આવી ગઈ હતી. તેથી કંપનીના કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ પણ શરૂઆતના 6 મહિના માટે એનું વેચાણ પણ ઘટી ગયું હતું. ટાટા કોમર્શિયલ વ્હીકલ બિઝનેસમાં તેમનો હિસ્સો બજારમાં સતત ઘટી રહ્યો હતો. ઓપરેટિંગ ખર્ચ એનું વધી રહ્યું હતું. આ બધાની વચ્ચે ટાટા નેનો એક વિવાદમાં પણ ફસાઈ ગઈ હતી. રાજ્ય સરકારે જે એક શાહ કમિશન, તપાસ કમિશન નિયુક્ત કર્યું હતું, જે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચારના કિસ્સાઓ અંગેનું આવેદનપત્ર રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરવામાં આવી ત્યારે આ શાહ કમિશનની રચના કરી હતી. નરેન્દ્ર મોદીએ પોતે જ રચના કરી હતી પોતાની સામે તપાસ કરવા માટે. એ સ્વાભાવિક છે, શાહ કમિશન તો જેણે રચના કરી છે એની તરફેણમાં જ ચુકાદો આપે ને. નેનોને 1100 એકર કૃષિની જમીન આપી હતી. હરાજી વગર 1100 એકર જમીન આપી દીધી હતી, કોઈ પણ જાતની હરાજી કર્યા વગર. કાર બનાવવાની યોજનામાં 2200 કરોડની અને 0.1% વ્યાજથી સરકારે લગભગ 9,570 કરોડની લોન આપી હતી, જે ગેરવાજબી છે. રોકાણ કરતા 4 ગણી લોન વિશ્વમાં કોઈએ આપી નહીં હોય એવી આ એક ઘટના હતી. આ અંગે કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું આ લોન અંગે એ પણ આપણે સાંભળીએ. એ કોંગ્રેસની નીતિ કે જ્યાં ચિંતા એ સામાન્ય વ્યક્તિની થઈ અને એક તરફ ગુજરાતમાં જે ભારતીય જનતા પક્ષની સરકાર છે, એ ભારતીય જનતા પક્ષની સરકાર ટાટાની નેનો કારનું 2250 કરોડનું રોકાણ, 2250 કરોડનું રોકાણ, એની સામે એને કેટલી લોન આપે? 9,570 કરોડ રૂપિયા, 330% વધારે, 0.1% વ્યાજ અને 20 વર્ષે પહેલો હપ્તો પાછો ભરવાનો. અહીંયા બેઠા છે એમાંથી કોઈને પણ ને આપે ને લોન, 20 વર્ષે આપશે. આ રીતે વિરોધ પક્ષ દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેથી ગુજરાતની જનતા પર એક કાર દીઠ ઘણો મોટો ખર્ચ આવી પડ્યો હતો. પશ્ચિમ બંગાળનો પ્લાન્ટ પણ બંધ થઈ ગયો, તેથી ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એ ત્યાંથી પ્લાન્ટ સાણંદમાં લાવવા માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થયું હતું એ 650 કરોડ રૂપિયા થયું હતું. અને એ કોણે આપ્યું ખબર છે? મોદી સરકારે આપી દીધું, ટાટાને આપી દીધું. 650 કરોડ રૂપિયા, ગુજરાતની પ્રજાના 650 કરોડ રૂપિયા પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે ટાટાને આપી દીધા. આવું અર્થતંત્ર કઈ રીતનું હોઈ શકે? ટાટાની જમીન, જે પ્રોજેક્ટ રજૂ કરેલો ટાટાએ, એમાં જમીનની કિંમત 0 બતાવી હતી, મકાન 614 કરોડનું બતાવ્યું હતું, પ્લાન્ટ મશીનરી 1189 કરોડની બતાવી હતી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ 199 કરોડ બતાવ્યા હતા. આમ કુલ મળીને લગભગ 1146 કરોડ રૂપિયાનો કુલ પ્રોજેક્ટ બતાવ્યો હતો સાણંદમાં. એની સામે જમીન કેટલી? 4400 કરોડ રૂપિયા તો અત્યારે જમીનનો ભાવ થાય છે, 44 કરોડ રૂપિયા અત્યારના ભાવ પ્રમાણે. કુલ બધું થઈને લગભગ 2900 કરોડ રૂપિયાનું ત્યારે રોકાણ થતું હતું. અને સરકારે આ બધા મળીને જે આસપાસના જે એને ફાયદાઓ કરાવી આપ્યા હતા, ત્યારે કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે 29,000 કરોડ રૂપિયાના ફાયદાઓ ત્યારે અપાવ્યા હતા અને અત્યારના બજાર વેલ્યુ પ્રમાણે એ લગભગ 50,000 કરોડ રૂપિયાના ફાયદા નેનોના આપ્યા હતા. નેનો અને ફોર્ડ બંનેને મળીને સ્ટેમ્પ ડ્યુટી માફી આપી દીધી હતી. પ્લાન્ટ જોડવાનો ખર્ચ જે આપવામાં આવ્યો હતો, DMI આ જે છે કોરિડોર જે બને છે એ રેલ માટેની જમીન સંપાદન માટેની પણ વળતર સરકારે આપી દીધું. 14,000 ક્યુબિક મીટર રોજનું પાણી
જમીનમાંથી લેવાની સરકારે મંજૂરી આપી. 14,000 ક્યુબિક મીટર પાણી રોજનું. આજે પાણી દિવસ પણ છે, વર્લ્ડ વોટર ડે છે, એમાં 14,000 ક્યુબિક મીટર પાણી જમીનની અંદરથી લેવાની છૂટ આપી દીધી હતી. આટલું બધું પાણી સાણંદ અને આસપાસની જમીન જે લેવાની છૂટ આપી એના કારણે પર્યાવરણને મોટું નુકસાન થયું હતું. એ તો ઠીક છે, પરંતુ સાણંદનો જે ટાટા નેનોનો પ્રોજેક્ટ છે, ફોર્ડનો જે પ્રોજેક્ટ છે, જીઆઈડીસીનો જે પ્રોજેક્ટ છે, ત્યાંનું બધું જ પાણી નળ સરોવરમાં જાય છે. ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંનું પ્રદૂષિત પાણી નળ સરોવરમાં જાય છે. નળ સરોવર સામે પણ એટલો જ મોટો ખતરો ઊભો થયો છે. આજે વર્લ્ડ વોટર ડે છે, પાણી દિવસ છે, વિશ્વ પાણી દિવસ છે, ત્યારે આ એક મોટો ખતરો જે નળ સરોવર છે, ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે, જ્યાં લાખો પક્ષીઓ આવે છે, એ પણ એની સામે પણ એટલો જ ખતરો ઊભો કરી દીધો છે. જોખમી કચરાના નિકાલ માટે પણ સવલતો આપી દીધી હતી. ટ્રાન્સપોર્ટ નગર બનાવી આપ્યું હતું સરકારે. ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટેનું ટ્રાન્સપોર્ટ ટાઉનશીપ બનાવવા માટે, ટાટા ટાઉનશીપ બનાવવા માટે પણ જમીન આપી હતી સરકારે. 85% સ્થાનિક લોકોને રોજગારી આપવાની હતી. કેટલી આપી? રોજગારીમાં તો શોષણ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમે 5,000 9,000 રૂપિયામાં ત્યાં તમે કર્મચારીઓ રાખી રહ્યા છો. સરકારે આ જમીન પાછી લઈ લેવી જોઈએ. આ એક જ મુદ્દા ઉપર 20 વર્ષમાં બધો મળીને 29,000 કરોડ રૂપિયાનો ફાયદો અપાયો હોવાનું માનવામાં આવે છે. આ બધું જ થઈને પશુપાલન યુનિવર્સિટી માટેની જમીન હતી, જમીન પણ આપી દીધી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટીની જમીન હતી, એ પણ આપી દીધી અહીંયા, કે જ્યાં અલગ અલગ પ્રકારના સાયન્ટિફિક પ્રયોગો થતા હતા આ જમીન ઉપર જ, એ પણ આપી દેવામાં આવી. 10 વર્ષ પછી ટોકન પણ સરકારે ટાટા પાસેથી વસૂલ કર્યું ન હતું. 100 એકર જમીન પર ટાટા ટાઉનશીપ બનાવવાની હતી, એ પણ સરકારે ત્યારે કહ્યું હતું કે અમે આપીશું. હવે મોદીએ કેટલો ફાયદો ફોર્ડને કરાવી આપ્યો તેની ચિંતા પણ હવે ચારે બાજુ ગુજરાતમાં થઈ રહી છે, કે જે ફોર્ડને ફાયદો કરાવ્યો હતો એ જમીન હવે તો કમસે કમ હરાજીથી આપો. કેમ, શા માટે ટાટા નેનોને આપવા માટે તમે તૈયાર થઈ ગયા છો? એના જે ફાયદાઓ અપાયેલા હતા એ ફાયદા તો પાછા ખેંચી લો તમે. શા માટે નથી ખેંચવામાં આવતા? આ એક સૌથી મોટો સવાલ છે આજે. અને જમીનના ફાયદાઓ કેવા આપવામાં આવ્યા હતા ફોર્ડને, એ પણ એક ચિંતાનો વિષય છે. નરેન્દ્ર મોદીએ અહીંયા ફોર્ડ કંપનીને 600 કરોડ રૂપિયાનો જમીનમાં ફાયદો કરાવી આપ્યો હતો. હાલ 5 વર્ષ પછી આ જમીનના ભાવ અત્યારે 10 ગણા થઈ ગયા છે. સાણંદની જમીન પ્રતિ ચોરસ મીટર દીઠ 1,550ના રાહત ભાવે આપી હતી. એની નજીકની જે સાણંદ જીઆઈડીસીમાં એનો ભાવ 2,650 પ્રતિ ચોરસ મીટરનો ચાલતો હતો. ફોર્ડને 460 એકર જમીન એટલે કે 18.61 લાખ ચોરસ મીટર જમીન સરકારે રાહત ભાવે આપી હતી. માત્ર 493 કરોડ રૂપિયામાં એ જમીનનો જે ભાવ હતો એ માત્ર ને માત્ર 204 કરોડમાં આપી દેવામાં આવી હતી. અને એની બાજુમાં જ બીજી 150 એકર જમીન પણ અનામત તરીકે એના કંપનીને આપવામાં આવી હતી. અને સરકારે એના રજિસ્ટ્રેશન દસ્તાવેજોની અને સ્ટેમ્પ ડ્યુટીના 9 કરોડ માફ કર્યા હતા. વેટમાં લગભગ 290 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. અને વર્ષમાં 10,000 કાર વેચાય તો 120 કરોડ રૂપિયાની છૂટછાટ પણ આપી હતી મોદી સરકારે. વેરા માફીના મોટા ફાયદાઓ આપ્યા હતા. ફોર્ડ ઇન્ડિયા અને ગુજરાત સરકારે 10 વર્ષનો ટેક્સ હોલિડે આપ્યો હતો. વેલ્યુ એડેડ ટેક્સ 15%ની જગ્યાએ માત્ર 5% લેવાનું નક્કી કર્યું હતું. વર્ષે 10,000 રીતે વર્ષે લગભગ 1200 કરોડનો ફાયદો થાય એવી પણ જોગવાઈ સરકારે કરી આપી હતી. ગુજરાતમાં સસ્તી કાર આપવામાં આવે તો આ ફાયદાઓ આપવા, પરંતુ કેટલા લોકોને સસ્તી કાર ફોર્ડ કાર મળી છે એ એક સંશોધનનો વિષય છે. એટલા માટે સરકારે લગભગ એમને 2,000 કરોડ રૂપિયાના ફાયદાઓ આપેલા હતા ફોર્ડ કંપનીને. એ જ ફાયદાઓ આ કંપની જો ટાટા લઈ લે તો એ ચાલુ રાખવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ટાટા નેનોની બરાબર પાછળ જ આ ફોર્ડ કંપનીની જમીન આવેલી છે. ફોર્ડ કંપની આવેલી છે ત્યાં, અને એની બરાબર બાજુમાં જીઆઈડીસી છે. આ જીઆઈડીસીના દ્રશ્યો આપણે પણ જોયા. ઘણા બધા ફાયદાઓ કરી આપ્યા હતા. વીજળીમાં રાહતો આપી હતી અને એને નાના કરીને કેટલા બધા ફાયદાઓ પણ કરી આપ્યા હતા. પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે અને હવે ફોર્ડ પણ બંધ થઈ ગઈ છે.
આ બધા જ આટલા બધા ફાયદાઓ આપ્યા હોવા છતાં પણ એનો સીધો ફાયદો ગુજરાતની જનતાને તો કશું જ નથી થયો. બહુ ગાજેલો અને પ્રસિદ્ધિ નરેન્દ્ર મોદી આખા વિશ્વમાં જેની પ્રસિદ્ધિ મેળવી હતી એ ગુજરાતની પ્રજાના ખભા પર એમણે મેળવી હતી. અને આ જ્યારે જમીન અહીંયા લીધી ટાટાએ નેનો એ માટેની, ત્યારથી ટાટા કંપનીની પડતી શરૂ થઈ હતી. ટાટાએ નેનો BS6 સ્ટાન્ડર્ડમાં ન લીધી. એનું જે એન્જિન હતું નેનોનું 624 cc પેટ્રોલ એન્જિન હતું. ગાય માતાની જમીન અપાવી તે મોદીની મોટી ભૂલ હતી. રતન તાતાએ ગાયોની જમીન લીધી અને ત્યારથી એમની પડતી શરૂ થઈ હતી. નેનો ફેક્ટરી પછી રતન તાતાની પડતી અહીંયા શરૂ થઈ હતી, કારણ કે અહીંયા લગભગ 1100 થી 1200 જેટલી ગાયો પણ હતી અહીંયા, અને કાંકરેજી ગાયોની ઓલાદ સુધારવા માટેની ગાયો હતી. અને ત્યાં ગાયોને નિભાવવા માટેનું આખું ફાર્મ હતું. એ ફાર્મ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું હતું અને એ જ વેચી માર્યું. ગાયોની જમીન વેચી મારવામાં આવી હતી. ગાયો જ્યાં પલી પોલી મોટી થતી હતી ત્યારે, જ્યાં ગાયોને જ્યારે ટ્રકોમાં ચડાવવામાં આવતી હતી ત્યારે ગાયોના આંખમાં આંસુ જોઈને સ્થાનિક નેતાઓએ એવું કહ્યું હતું, સ્થાનિક લોકોએ કહ્યું હતું, બાજુના ખોડા ગામ છે, ખોડા ગામના લોકોએ કહ્યું હતું કે ગાયની આંખમાંથી જે આંસુ નીકળી રહ્યા છે એ બતાવે છે કે ટાટા નેનોનો આ જે પ્રોજેક્ટ છે નહીં ચાલે. ગામના લોકોએ કહ્યું હતું કે ગાયની આંખમાં આંસુ જે પડી રહ્યા છે એ આંસુ નેનોને ક્યારેય સુખી નહીં કરે. અને એવું જ થયું. મુકેશભાઈ કરીને ત્યારે ત્યાં એ જ સ્થળે હાજર હતા. એમણે વાત કરી હતી. માત્ર એક પ્રોજેક્ટમાં જમીનો આપી દીધી છે એવું નથી, પણ અનેક પ્રોજેક્ટમાં આપી દીધી છે નરેન્દ્ર મોદીએ. પ્રસિદ્ધિ મેળવવા માટે, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે, ગરીબોને બાજુ પર ધકેલી દઈને, ગરીબોને લાત મારીને કાઢી મૂકીને એક પણ ગરીબોનું કલ્યાણ કરવાના બદલે એક ઉદ્યોગપતિઓનું કલ્યાણ કરવામાં સૌથી વધુ આનંદ મળતો હતો નરેન્દ્ર મોદીને. અને એના આધાર ઉપર જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. એના વડાપ્રધાન પદના દાવેદાર પણ બન્યા હતા આ ટાટા નેનો પ્રોજેક્ટના કારણે. ટાટાના પગથિયા પર પગ મૂકીને મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા હતા. હવે એમને નિષ્ફળતા હવે એક પછી એક બહાર આવી રહી છે. આ ફેક્ટરી પછી રતન તાતાની પડતી પણ શરૂ થઈ હતી અને મોદીનો દેશમાં ઉદય થયો હતો. રતન તાતાએ ભારતીયોને 2018માં દેશની સસ્તી કાર આપવાનું 2008માં સસ્તી કાર વચન જે આપ્યું હતું અને નેનોના રૂપમાં પણ આ સ્વપ્ન પૂર્ણ કરવાનું હતું, પણ ન કરી શક્યા. અહીંના પ્લાન્ટ માટે બીજા પ્લાન્ટ જેમણે ચાલતા હતા 2009 ના ભાવ કે તમને 1 લાખ રૂપિયામાં કાર આપીશું, અને બુકિંગ માટે લોકોએ લાઈનો લગાવી હતી. નેનોના બુકિંગ માટે લાઈનો મગાવી હતી, પણ જેવી નેનો બજારમાં આવી એની સાથે લોકોએ જે બુક કર્યા હતા એ કેન્સલ કરી દીધા, કારણ કે રિક્ષા જેવી કાર બની હતી અને લોકોએ ન સ્વીકારી કાર, ટાટાની કાર. ટાટા રતન ટાટા 80 કંપનીઓના અત્યારે ડાયરેક્ટર છે, 80 કંપનીઓ સંભાળી રહ્યા છે. એમાં આ નેનોનું કાળું કલંક સાણંદમાં એના કપાળ ઉપર લાગ્યું છે, રતન તાતા અને નરેન્દ્ર મોદીના કપાળ ઉપર. જ્યારે ડિસેમ્બરમાં કંપનીએ આ કારનું એક પણ યુનિટનું વેચાણ નથી કરી શકી 2019 ડિસેમ્બરમાં. એન્જિન પણ એમાં નિષ્ફળ રહ્યું હતું. BS6નું જે એન્જિન હોવું જોઈએ એના ધોરણ પ્રમાણેનું એ પણ મૂકવામાં નહોતું આવ્યું કારને સસ્તી બનાવવા માટે, અને એટલા માટે આખી કાર જ પીટાઈ ગઈ. આ કારમાં કંપનીએ 624 cc ક્ષમતાવાળા પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ આખો જે નેનો ફોર્ડનું આખું આપ્યું હતું એ જ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. એની સામે હવે પણ નેનો અને ફોર્ડની નરેન્દ્ર મોદીએ મોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એને પ્રોજેક્ટ લાવીને નેનો ફોર્ડથી પ્રજાના 50,000 કરોડની લૂંટ રીતસર ચલાવવામાં આવી છે. નેનોથી મોદી વડાપ્રધાન પદના દાવેદાર બન્યા હતા. ટાટાના પગથિયા પર પગ મૂકીને મોદી વડાપ્રધાન થયા હતા. આ આખી જે કથાઓ બની હતી એમાં સૌથી વધારે ગંભીર બાબત એ હતી કે ગાયોની જમીન નરેન્દ્ર મોદીએ વેચી મારી હતી.
અને અમદાવાદના સાણંદના ગાયો માટે અનામત રાખવામાં આવેલી આ સાણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટીની જમીન જે હતી 585 કરોડની લોન આપીને વેચી મારવામાં આવી હતી. વિધાનસભામાં સરકાર પાસે વારંવાર આ અંગેની વિરોધ પક્ષે માંગણી કરી હતી કે અમને જવાબ આપો, 8 હેક્ટર માંગણી કરી હતી, પરંતુ સરકારે બિઝનેસનું કારણ ધરીને એની વિગતો શરૂઆતમાં તો આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. શું છુપાવતી હતી સરકાર? આખી જે ઘટનાઓ પછી એક સામે આવી હતી, એના કારણે આમ આદમીની જે આશાઓ હતી એના પર પાણી ફરી વળ્યું હતું. 1 લાખમાં કાર મેળવવાનું, આજે નેનો કાર જે મળે છે એ પણ 2.5 લાખની, છેલ્લે જે મળતી હતી 2.5 લાખની થઈ ગઈ હતી. ટાટાના મહત્વાકાંક્ષી નેનો પ્રોજેક્ટ માટે પહેલા બળાંગાંવ સિંગુરમાં આ ફેક્ટરી જે બનવાની હતી એ અહીંયા લાવવામાં આવી હતી અને 1100 એકર જમીન આપી દીધી હતી ગાયોની, ટાટાને આપી દીધી હતી. અહીંયા ટાટાએ જ પોતાનું, ટાટાના વડવાઓએ આ જમીન જે છે એ દાનમાં આપી હતી. એ જ જમીન જે દાનમાં આપેલી હતી ત્યાં ફેક્ટરી ઊભી કરી હતી અને ગાયોના આંસુ ઉપર એ ફેક્ટરી ઊભી કરી હતી. ન ચાલી, તે ન ચાલી. આખી જે એક ગંભીર ઘટના હતી, લોકોના પૈસે જેને ફાયદાઓ મેળવ્યા હતા રતન તાતાએ, એની જીવનની મોટામાં મોટી ભૂલ આજે પણ લોકો કહી રહ્યા છે. ગુજરાતના અબજો રૂપિયાનું મૂડીરોકાણ કરી ચૂકેલા ટાટા જૂથના રતન તાતાએ પણ ત્યારે એવું કહ્યું હતું કે ગુજરાતમાં જો રોકાણ ન કરે એ મૂર્ખ છે. પરંતુ ખરેખર મૂર્ખ કોણ સાબિત થયું છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. ગુજરાત અને તેના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ વારંવાર કરતા હતા રતન તાતા, અને એના કારણે નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાના અબજો રૂપિયા આ રીતે રતન તાતા પાછળ લૂંટાવી દીધા છે અને હવે ફોડમાં પણ લૂંટાવવામાં આવી રહ્યા છે. ખરેખર તો સરકારે આ બંને કંપનીઓની જમીન પરત લઈ લેવી જોઈએ અને એ જમીનના હરાજીથી આપવી જોઈએ, અથવા તો ગાયો માટે જે અનામત રાખેલી હતી આ જમીન એ પરત ગાયોને સોંપી દેવી જોઈએ. ફોર્ડ અને ટાટા નેનો બંને એ જ જમીનો હતી અને બંને કંપનીની જે પ્રોડક્ટ છે બંધ થઈ ગઈ છે. શું બતાવે છે આ બધું? ગાય માતા માને છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એ જ ગાયોની જમીન વેચી રહ્યા છે. આ બે કંપનીઓની જમીન તો માત્ર ઉદાહરણ છે. આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ગાયોની જમીન વેચી મારી છે નરેન્દ્ર મોદીએ, જેને ગાય માતા તરીકેનું પૂજે છે, વારંવાર પૂજે છે, અનેક જગ્યાએ પૂજતા હોવાના એના ફોટોગ્રાફ્સ એમણે રિલીઝ કરેલા છે સત્તાવાર રીતે, અને એ જ ગાયોની જમીન એને વેચી નાખી. એ રતન તાતાને તો ન જ સદી, રતન તાતાએ અને ફોર્ડ બંને બંધ થઈ ગઈ, એ જ જમીન ઉપરની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. આ આખી ગંભીર ઘટનાઓ સામે આવી છે અને પાણી, આજે વોટર ડે છે, વોટર ડે એ પણ નળ સરોવર એ રીતે જ પ્રદૂષિત થઈ રહ્યું છે. તો આ બધી જે ઘટનાઓ એક પછી એક સામે આવે છે એના કારણે સરકારે ખરેખર ચિંતન કરવું જોઈએ અને ફોર્ડ કંપનીની જે જમીન છે સરકારે પોતાના હસ્તક લઈ લેવી જોઈએ. નમસ્તે.